મહાપુરુષોએ નિચોડ કાઢ્યો આની અંદર હું ખરેખર મનુષ્ય દુઃખી શા માટે થાય છે? સુખ અને દુઃખ છે હું તો કે ભાઈ પોતાના સ્વરૂપને નથી જાણતો. તો અહીંયા પેલો પ્રશ્ન એ આવે કે આપણે સદગુરુ શરણે શા માટે ગયા? જ્ઞાન કહેવાય કોને? જ્ઞાન તો આ જગતમાં બધાયને છે, નથી? જ્ઞાન વગર તમે હાલી ન હોગો, કાંઈ થાય? ખરેખર જ્ઞાન શું હોય છે? આપણે શા માટે ગયા? હવે જમવા બેઠા અને ભૂખ્યા રહીએ તો આપણે કેમ કે ભોજન ભૈરે ભાણે પડ્યું, જો ભૂખ ન ભાંગે તો આપણે જમ્યા નથી. એમ જો સદગુરુ શરણે ગયા ને જો પોતાના સ્વરૂપનું ભાન ન થાય, આને જો ભ્રાંતિ તૂટે નહીં આની, તો શાંતિ થાય. જનક રાજાને પેગડે પગને બ્રહ્મ ઉપદેશ. અષ્ટાવક્રની ઉંમર નાની હતી, 12 વર્ષની ઉંમર. જનક રાજા સ્વપ્નની વાત કરે છે કે હું સ્વપ્નમાં ભિખારી હતો, અત્યારે રાજા છું. આ પંડિતો કોઈ મારો જવાબ આપતા નથી. એ જવતા હતા, સાંભળું વાતું કરતા હતા આત્મા. સમજાય ને? અષ્ટાવક્ર એની સભામાં ગયા એટલે અષ્ટાવક્ર પડી ગયા એટલે દાંત કાઢ્યા. અષ્ટાવક્ર બેઠા થઈને ઈથી વધારે દાંત કાઢ્યા, ખડખડાટ. એટલે ઓલા કે અષ્ટાવક્ર જનક રાજાને ન સમજાણું છો કે તમે પડી ગયા તો અમે દાંત કાઢ્યા, બરોબર, પણ તમે બેઠા થઈને કેમ કાઢ્યા? મને તેમ કે તારી સભામાં બધા આત્માની વાતો કરે છે, પણ જોયું મારું સાંભળું. શું જોયું? હા, દ્રષ્ટિ બદલાણી. વાણીમાં આવ્યો આત્મા, પણ નયનમાં આવ્યો. જ્યાં સુધી નયનમાં ન આવે ત્યાં સુધી શૂન્ય શિખરના ઘાટ ઉપર અગમ અગોચર નામ પડે. વાણીમાં આવ્યો, જો સમજો ક્યાં આવ્યો? વાત આત્માની કરે છે, દ્રષ્ટિ સાંભળીમાં છે. ક્યાં છે? ચતુરાઈ સુલે પડી કુએ પડ્યો આસાર. સત્ય વસ્તુ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સારે વરણ. જનક રાજા બેઠા ત્યાં એ કે આને હું બાળક સમજુ છું. ગજબ વાત કરી કે મારે એ કે પ્રશ્ન છે, કેમ? તો કે હું સપનામાં ભિખારી બની ગયો, અત્યારે રાજા શું? જવાબ મળે તો કે હા, જવાબ તો મળે જ ને. તો કે આપણ તો કે હેઠો આય. જનક રાજાની એવડી ઉંમર, આ 12 વર્ષના બાળક અષ્ટાવક્ર એમ કે હેઠો આય રાજાને કે હું કે ગજબ છે. આને તો ગરજ હતી ને, ગરજ હોય એટલે કે હા ભાઈ હેઠા બેસી જાય. આ પ્રશ્ન આપણા માટે છે. શું છે? હેઠું બેહવું, એમણે આખું રહેવું ને આત્મા જાણવો જણાય. ત્યારે કહીશ કે હું સપનામાં ભિખારી બન્યો, અત્યારે રાજા સૌ તો હાસુ હું. બે ખોટું કે તમે તમારી વાત જ નથી હાલવા દેતા, એના જેવું છે. ક્યાંથી પણ આમાં હાલે નહીં આત્મામાં તો કેમ હા કે બે ખોટું. આ હું કાયમી પંડિતોની સભામાં એટલો બેવું તો કે ગમે ત્યાં બેહો, પણ આ દેશ એવો છે ત્યાં આમ તેમ હાલતું નથી. તો કે અત્યારે તું રાજા છો ને? તો કે હા. તો કે ભિખારી છો? તો કે નહીં. ભિખારી હતા ત્યારે રાજા હતા? તો કે નહીં. એ બધી અવસ્થામાં તું હાજરી છે તારી, આને તું ઓળખી લે. ત્યારે જનક રાજાને મૂળ સ્વરૂપનું ભાન કરાયું. મૂળ સ્વરૂપનું ભાન કરાયું એટલે જનક રાજા કહે છે આશ્ચર્યનું આશ્ચર્ય. શું કહે છે? આશ્ચર્ય છે. એ કે અત્યાર સુધી મને એમ થતું હતું હું જનક નગરીમાં રહું છું, પણ હવે મને એમ થાય છે જનક નગરી મારી અંદર છે. ખડખડાટ દાંત કાઢે. મારા કેટલા જન્મ પસાર થઈ ગયા,
આ તો હું દેહ છતાં મારો દેહ નથી, એ મને તમે ભાન કરાયું. શું કરાયું? એટલે સવારામ બાપાએ કીધું અમર શબ્દ અમર આસન, અમર કાયા, અમર શબ્દ અને અમર આસન અલોક છે. આની અંદર અમર શબ્દ પડ્યો, અમર આસન પડ્યું અને અમર કાયા. એવી કોઈ દિવસ મરે નહીં. ગોપીચંદ નાવા બેઠા એટલે માની આંખમાં આહુડા આવી ગયા. રાજાનો દીકરો, તો કોઈ માને એમ ન થાય કે મારો દીકરો સંત થાય. સ્વાભાવિક પ્રશ્ન છે. એને શું હોય, આને તેની માં હતા મેનાવતી, જોયું આવું દેહ એના પિતાનો હતો, રાગ થઈ ગયો. અત્યારે છે પણ અમુક સમય પૂરતો છે, તો પાછો રાગ થઈ જાય એટલે આંખમાંથી આંસુ પડી ગયા. કે બેટા માએ ગોપીચંદે જોયું, માં શું થયું? તો કાંઈ નહીં, કયો કયો. તો ભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો, તારા પિતાની દેહ આવી હતી, એ છૂટી ગઈ, અટાણે રાખ થઈ ગઈ. તારું શરીર જોઈ મને એમ થયું કે આ પણ એક દે રાખ થવાનું છે. તો રાખ ન થવા દેવું હોય તો શું કરું? 12 વર્ષ રાજ કરી લ્યો ને ભાઈ, એટલે તને એ કે પછી એ કે વાત કરશું. આ તો ગોપીચંદ હતા કે 12 વર્ષ કોણે થઈ ગયા? તો કે એવી તાલાવેલી લાગી આને. હું તો કે આપણી ઘોડામાં જૂનો જોગી છે, એની પાસે જા. જાલંધર ના ત્યાં ગયા, પોતાનું ભાન કરાવ્યું. પોતાનું જ ભાન નથી, બધાયનું છે. આવીને કીધું કે માં હવે આ કાયાને અમર બનાવી દો. હું બનાવી દઉં? અમર બનાવી દો. અમર કાયા છે, કેવી છે આની અંદર? અમર આસન. નિનાથ મહારાજ કહે છે ને કે અધર કલા में આસન કર લે, રામ નામ લે લાઈ, અન્ય દશા તું વળગી કર, ભૂલ ગુમાન તું ભાઈ. અમર આસન પડ્યું આની અંદર, અમર કાયા અને અમર શબ્દ. કેવો શબ્દ? જે આ અમર શબ્દ આરે જો સુરતાનો મેળ થઈ જાય, આ શબ્દ બોલાય ની વેખરી વાણીના છે. ક્યાં છે? બોલો કોઈનો ઘડ્યો? હા, એ વિદેહી શબ્દ છે. કયો શબ્દ છે? અમર કાયાનો શબ્દ છે. ક્યાંથી આવે? અમર કાયા, અમર શબ્દ અને અમર આસન. ભાઈ ઈ જયારે શબ્દ આને મળી ગયો સુરતાને, ત્યારે કબીર સાહેબ ને કેવું પડ્યું, उन घर की कोई शान समझाओ, उन घर की कोई शान समझाओ, ओ ब्रह्म कहाँ से आया रे, ब्रह्म कहाँ से आया रे, काया सोड़ी चली जाय हंसा, काया छोड़ के चले जाए हंसा, जीव कहाँ रे समाया रे, जीव कहाँ रे समाया रे, उन घर की कोई शान समझाओ, उन घर की कोई शान समझाओ, ब्रह्मा विष्णु महेश्वर नोता, ब्रह्मा विष्णु महेश्वर नोता, मूड़े नोती माया रे, मूल नोती माया रे, अलख पुरुष को जीव्या नोती, अलग पुरुष को जिबिया नोती, आवाज कहाँ से आया रे, आवाज कहाँ से आया रे, उन घर की कोई शान समझाओ, उन घर की
कोई शान समझाओ कोई पूजत है शिव ने शक्ति कोई पूजत है शिव ने शक्ति कोई पीर ने जगाया रे कोई पीर ने जगाया रे વીર લાખો જે ગગન મંડળ માં વીર લાખો જે ગગન મંડળ માં ગાફિલ ગોથા ખાવે રે ગાફિલ ગોથા ખાવે રે उन घर की कोई शान समझाओ उन घर की कोई शान समझाओ कबीर साहब कीधु હું કીધું उन घर की कोई शान समझाओ क्या ब्रह्म कहां से आया એટલે લાલજી મહારાજે કીધું કે ભગવાનનું નામ કોને પાડ્યું ભાઈ આપી શકાય તો उत्तर आपो ही के आए कबीर साहब कैसे का ब्रह्म कहां से आया तो आए सवाराम बापा कैसे का अमर शब्द पीड़ो से आने अंदर केवो पीड़ो से हाँ वो ये घर ने कोई हमने शान समझावो ये घर ने आए रे हमारी सुरता ने लगाड़ी दियो आ हाड़ा त्रण हाथना देह ની અંદર પરમાત્મા ને ગોતતી હોય તો સુરતા મારે તમારે ઘેરે આવવું હોય તમારું નામ જોઈએ શું જોઈએ નામ વગર મરે તમારું ઘર જડે એમ પરમાત્માને જો મૂળ ઘેરે જવું હોય તો પરમાત્માનું નામ જોઈએ શું જોઈએ એ અમર શબ્દ છે કેવો છે એ કોઈના હાથે ઘડ્યો હા એટલે કબીર સાહેબે કીધું શબ્દ શબ્દ સૌ કોઈ કહે એ શબ્દ વિદેહી કેવો છે હા શબ્દ શબ્દ સૌ કોઈ કહે એ શબ્દ વિદેહી જીહવા પર આવે ને નિરખી પરખી લે કેવો છે આ જીભ ઉપર નો આવે અનુભવ કરાવું બોલ કેવો ગળ્યો લાગ્યો તે જવાબ કોઈ પાસે આમ છે હા ભલે વિધવિધ રીતે વર્ણવે ઈશારામાં સમજે હું સમજે એટલે નરસિંહ મહેતાને કેવું પડ્યું એ નિરખ ને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તે જવું શબ્દ બોલે શ્યામના શરણમાં ઈચ્છું શું મરણ રે અહીંયા નથી કોઈ કૃષ્ણ તોલે એ નિરખ ને ગગનમાં નિરખ જોઈ લે આવો છે શબ્દ અમર શબ્દ પીડ્યો છે કેવો પીડ્યો છે એ ઘરની શાન સમજાવો કે આ બ્રહ્મ આવ્યો ક્યાંથી બ્રહ્મ કીધું કોને પેલા પેલો શબ્દનો ઉસાર થયો ક્યાંથી ભાઈ તમારે કપડા સીવવા હોય ને તો કપડાને આપણે કોઈ ઘડવા કે કોઈ સીવવા કે તમારે ફર્નિચર કરવું હોય તો લાકડાને ઘડવું પડે શું કરવું પડે શબ્દ મેમણમ બનતો નથી મધ્યમાં ઘાટ ઘડાય છે શું છે ઘાટ ઘડાય છે એટલે વૈખરી વાણી થઈ ગઈ શું થઈ ગઈ પણ એ અમર શબ્દ રહ્યો આ હું આપણે કહીએ ને કે આ બોલે એમ નહીં એ તો વાણી થઈ શું થઈ બોલનારો બોલવામાં આવે નહીં જોનારો જોવામાં નહીં એ જોનારો તારા ઘટડાની માય અહીંયા ખબર પડે કે આ જોનાર આપણે કહી શીખો ને હા એ શબ્દ અલોક છે હું કીધું અલોક આ લોકનો નહીં આપણે લૌકિકતાથી બેઠા હું અલોક અમર શબ્દ પડ્યો આની અંદર ઈ શાન અમને સમજાવી દો કે આ બ્રહ્મ કીધું પણ ક્યાંથી કહેવાનો બ્રહ્મ અહીંયા લાલજી મહારાજ ધીણો દ્વારા કહે છે દ્રશ્ય ને અદ્રશ્ય બેય નહીં અને કેમ કીધું રાજાય નહીં ભિખારી નહીં
નાની શું કરે? ધોલાય જ કરે. ગમે શું કરે? હા, એને કહું ધોબી પાસે જાવ કપડા ની શું કરે? ગહી ગહીને બધું કાઢ નાખે. એ કે દ્રશ્ય ને અદ્રશ્ય થી નિજ રૂપ છે ન્યારું, એના રે હુકમ થી બધું હાલી રહ્યું. કના હુકમ થી હાલી રહ્યું? તમે જો દ્રશ્ય કયો ને અદ્રશ્ય કયો તો એક શેડો નમી જાય, પાછો નમી જાય ને. નમી જાય એટલે મન પકડી લે. આ તો મનની પકડમાં આવે નહીં, બુદ્ધિની પકડમાં આવે. તો પાછો પરમાત્માને મન બુદ્ધિ પકડી લે તો પરમાત્મા કેવો? આ કળા છે. શું છે? એટલે કીધું ને દ્વંદ્વાતીતમ ગગન સદસમ કેવલમ જ્ઞાન મૂર્તિ એકમ નિત્યમ વિમલમ અચલમ ભાવાતીતમ સદગુરુતમ નમામિ સર્વાધિ સાક્ષી ભૂતમ. કેવો છે? સર્વનો સાક્ષી. આ બ્રહ્મ આવ્યો ક્યાંથી? કહો ને ब्रह्म कहां से आया? काया छोड़कर सल जाए अंसा का जीव क्या हमारे. રમણ ભગવાન નો સત્સંગ આલે, લક્ષ્મી નામની ગાય કાયમી માથું નાખીને સાંભળે. બધા કે લક્ષ્મી નામની ગાય ભગવાન તમને સાંભળે તો કે એનો ને અમારો હિસાબ જુદો છે. એટલે કાયમી સત્સંગ રમણ ભગવાન નો હાલ સાંભળે એટલે ભગવાન ને દેહ છોડીને જવાનો થયો એટલે ભક્તો કે બાપજી આપણે જવાનું ક્યાં છે દેહ છોડો. એટલે રમણ મોચી ભાઈરે કરી. કેમ? કાયમી સારું સત્સંગ કર્યું પણ તમે સમજી શક્યા? એમાં શું થાય? શબ્દ અહીંથી છૂટેતા ન્યા પુગેતા ખોખું રહી. શું રહી? તો સાર પકડી હગે. કાયમી રમણ મહર્ષિ ને સાંભળે છતાં એમ પૂછ્યું તમે દેહ છોડીને જાહો થી જાહો ક્યાંય? કે ભાઈરે કરી. આ શું કીધું? કાયા છોડકર સલજાય હંસા જીવ કહાં રે સમાય. ક્યાં હમા હે? આ બ્રહ્મ ક્યાંથી આવ્યા? આ ખબર પડી જાય એટલે કહે છે નિનાંત મહારાજ હમ છે બ્રહ્મ છે. કેનાથી બ્રહ્મ છે? તમારી વાત કરીએ બીજા કોઈ નહીં. હમ છે બ્રહ્મ, બ્રહ્મ से माया, इस विद हम है सभी में बीज वृक्ष पे विस्तारा, हम है जोगी अलख नादी पार ब्रह्म से हे पारा, नाम रूप गुण नहीं हमारे કોઈ દી નો ધરો અવતાર. નો ધરો તમે અવતાર તો બીજું દેખાય છે એટલે આપણે ભાગી જઈએ છીએ. સમજાણો? હા, તમારે નામ રૂપ ગુણ નથી. આ ક્યારે અનુભવ થાય ખબર? તમે સુઈ જાવ તો ડોક્ટર હોય, ઘર હોય, પરિવાર હોય, ગામ હોય, નામ હોય, ઠામ હોય, દેશ હોય, જાતિ હોય, કુળ હોય, તો આ જાય છે ક્યાં ભાઈ? કબીર ન્યા કેવા માંગે હું આ જાય ક્યાં બધી? આપણે કાયમી એક ભાઈ કે મને કે આ જીવ જાય કોઈને ખબર રહેતી નથી. મેં કીધું એને ક્યાં કયા નીંદર આવી કેમ ખબર? જીવ તો એમ જા આપણે કાયમી અનુભવીએ એનું કોઈ જ નહીં મન કરે. એ વાત હાસી છે, હાસી છે એટલે કઉ છું. હે બહુ શેટો જામાં જીવ જાય તું આપણે કેટલા જન્મથી જાય એ ખબર નથી. પણ આ તો હું આ નીંદર આવી ત્યારે શેતો હાસી વાત હાસી છે એટલે કરું છું. આ તમે જો કઈ નહીં હોય, કોઈ ડિગ્રી નહીં હોય, કોઈ લેબલ નહીં હોય, કઈ નહીં હોય, તમે આવીશું. આ નિશબ્દ સ્વરૂપ છે તમારું. કેવું છે? આની કોઈક શાન સમજાવી જોઈએ. આ કોઈ શબ્દ જ નથી. ત્યાં કોઈ ત્રિકુટી લાગી જ ન હગે, કશું સંભવી શકે એની અમને શાન સમજાવો. અમારે નામ રૂપ ગુણ અમારે નથી, કશું સંભવી શકે નહીં. આ તમારું મૂળ સ્વરૂપ છે. નિશબ્દ માંથી આ અમર શબ્દ આવે છે. કયો? હા, એ નામ છે. નિશબ્દ નું નામ છે ને એ અમર શબ્દ છે. એ અમર શબ્દ આરે જો સુરતા લાગી જાય ને એટલે એનું ચેતન ની જાગૃતિ થાય. શું થાય? ત્યાં સુધી ચેતન જાગે. ચેતન જાગે પછી બ્રહ્મ ભયાવું. જયારે મને વાત કરી મને કે અમુક સમય આવે એટલે આત્માનો ટચ થાય, આમ ખબર પડે, જીવન ઠરી જાય. શું ઠરી જાય? જીવન પલટો મારે તમારું. હું આનું કેમ થાય ખબર? રવિ સાહેબ કહે છે પીયુ મળ્યાના પાડખાયના અંગમાં કઈ બદલાવે. શું બદલાવે? અંગમાં ખબર પડી જાય કે આને કઈક થયું અંદર. એનું હાલવાનું ફરી જાય, એનું બોલવાનું ફરી જાય, એનું જોવાનું ફરી જાય, એનું સાંભળવાનું ફરી જાય, દિશા ફરી જાય. શું ફરી જાય? દિશા ફરી જાય છે એટલે દશા ફરી જાય. શું ફરી જાય? આ નવ ની દશા છે ને, નવધા દસમ દશા આવી દિલ ભીતર, નવધા નામ મિટાયો.
હા, નવધાના પંથ હતા તે પૂરા થયા. પંથ હતા તે પૂરા થયા. નવધા નામ મિટાયો, દસમ દશા આવી દલ ભીતર. દસમ દશા આવી જાય. શું આવે? ઓહો, પછી એને ખબર પડે. પછી તમને નક્કીપણું થઈ જાય. શું થઈ જાય? કાયા છોડકર સલ જાય હંસા, કહો ને જીવ કહા સમાય, કહા સમાય. તમને કોઈ લઈ જવા વાળું જ નથી અહીંથી. જો દ્રષ્ટિ ખુલી જાય તો, એટલે લાલજી મહારાજ ધીણોદ વાળા કહે છે કે ખુલ ગઈ મેરી દિવ્ય ચક્ષુ, અલખ में લખ હે लिखायो, મારી દિવ્ય ચક્ષુ ખુલી ગઈ. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાનની દ્રષ્ટિ. જ્ઞાનની દ્રષ્ટિ શું ખુલી જાય? એમાં કોઈ ક્રિયા હોય, મોટામાં મોટી અઘરી હોય તો છેલ્લે ક્રિયા છોડવી. ક્રિયા કર્મ બધું મૂકી દીધું. એક જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો. खुल गई मेरी दिव्य चक्षु, काया छोड़कर सल जाए हंसा, जीव कहां समाय. જ્યાં સુધી મહેશભાઈ છે ને ત્યાં સુધી એને કોક લઈ જાય. મહેશભાઈ જ નથી તો આમાં શું લઈ જાય? મોટામાં મોટી ભ્રાંતિ છે. કુંભારે આમ કહીને આમ માટી કરીને એટલે બોલ્યા આપણે ઘડો. હવે હકીકતમાં ઘડો હતો કે માટી હતી? ભાઈ ઘડો નથી ને માથાકૂટ કરે છે. શું છે સમજાણું? હા, આ અથડામણ થઈ છે. પણ જયારે પોતે જ મટી જાય. શું મટી જાય? સદગુરુ આસાન સમજાવે. પછી ખબર પડે કે અમર કાયા આની અંદર આય પડી છે. અમર કાયા છે ને નામરૂપ ગુણ નથી. એટલે ગરીબદાસ ને કેવું પડ્યું, નામરૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. બોલનારો ઓળખાય સદગુરુની શાંતિ. હા, એ પદ ની અંદર જયારે સુરતા સમાયાની, સુરતા નીકળી જ ન શકે એની બહાર. આવો ગહેરો સમુદ્ર છે. કેવો છે આ સમુદ્ર? છે પણ એનું તળિયું છે, પણ આનું તળિયું જ નથી. કેવું છે? એટલે કીધું મારા ગુરુજીએ પાયો અગાધ, પ્યાલો બીજો કોણ પીએ? મન બુદ્ધિ એનો માપ કરી શકે નહીં. આની જયારે શાન એને સમજાણી ત્યારે જીવ ક્યાં હમાય છે એને ખબર પડી. માછલાને ખબર પડી કે હું પાણીમાં જ રહું છું. શું છે હવે હું તરસું રહું ને હવે મારે નાહવાની જરૂર. એ કે હું નાહવા છું. પાણીમાં રહે નહીં કે મારે નાહવા જવું તો શું થાય? માછલું પાણીમાં રહે એમ કે મારે નાહવા જવું કોઈક મૂર્ખું કે નહીં એમ છે. એટલે કીધું લાલજી મહારાજ ધીનો વરાય, હું તો અનહદ જળમાં નાવ. કેવો નાવ? હા હા, વીણ ક્રિયા વણ સરોવર, હું તો અનહદ જળમાં નાવ. હરેક મુશ્કેલ લાખો જોજન જવાય. કેટલું જવાય? લાખો જોજન. અંતર જ નથી તમારે ને. તો વસ્તુ દેશ કાળ નામ એને બધાને અંતર છે. આત્મા પરમાત્મા કોઈ અંતર છે નહીં. આ જયારે એને સમજાઈ ગયું ત્યારે જીવન એનું પલટો મારે. હું મારે દ્રષ્ટિ ફરી ગઈ. પછી અંદર પડેલો દ્રષ્ટા પુરુષ જાગે. હું જાગે? ત્યાં સુધી જાગે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા, મૂળે નહોતી માયા. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર, રજોગુણ સતોગુણ ને તમોગુણ એ પણ નહીં. એ ત્રણ આમાં પ્રધાન છે. એનું આનું આધિપત્ય છે. પણ આ એ નહોતું ત્યારે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર નહોતા, મૂળે નહોતી. મૂળમાં માયા હતી. તો માયા પરમાત્મા બે છે. હે, આ તો એક સમજવા માટે છે. ખરેખર વાત કરી બરોબર છે, બરોબર છે. આ સંતો કે મૂળમાં માયા હતી, મૂળે નહોતી માયા. તો આ અલગ પુરુષ को જીભ્યા નહોતી તો અવાજ कहां से आया? અલગ પુરુષ છે. એ તો નિરાંત બાપુ કીધું જીભ વિનાની જુક્તિ જોડી. કેવી છે? મહામુક્તિ ને માણો. કેવી માણો? હા, મન કર્મ વશ ને માની લે હોમાં કોઈ એક સાણો. આ તો અલગ પુરુષ છે ને જીભ્યા નથી. તો અવાજ આવે ક્યાંથી? આ તો મેં કર્યો એટલે આપણે ઘર્ષણ થયું એટલે આવ્યો. કેવો આવ્યો? હા, પણ આ તો વગર ઘર્ષણ નો અવાજ છે. કેવું છે? अलग पुरुष को जिभ्या नहोती, अवाज आवे से क्या थी? उन घर की कोई शान समझाओ. जैन फकीर पास जाए ने એટલે મને આત્મજ્ઞાન આપો એટલે તું એક તાળીનો અવાજ ગોતી આવી. એક તાળી. ઓલો મારો જો બુદ્ધિશાળી હોય ને ભાગે હોય કે આગળ ગોતી આવ. આમ
એકતાળીનો અવાજ ગોતવો એટલે હું ઈ કે જાય આમ ગયો ને કંઈક નળ આવતો હતો એટલે અવાજ આવતો હતો ટપ 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 જડી ગયો અવાજ ક્યાં કે કેમ કે અવાજ મળી ગયો તો ક્યાં મળ્યા એક ઠેકાણે પાણી પડતું હતું ટપ 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 અવાજ આવતો હતો એ એકતાળી કહેવાય ઘર્ષણથી આવતો હતો. શું થતું હતું? હેઠે બુંદ પડતું હતું એનો અવાજ હતો એકતાળી કહેવાય. બોલો કે આ ભાગ્યો ત્યાંથી પાછો ક્યાંક આમ સંગીતનો પ્રોગ્રામ હતો. સંગીતનો પ્રોગ્રામ હતો ને વાયોલિન ને બધું વાગતું હતું. આને તો હું એક જ લાગી હતી કે એકતાળીનો અવાજ ગોતવો છે ગમે એ થાય. એટલે એ બરાબર ગયો ને સંગીતની વાયરમાં સૂર નીકળતા ને કે જડી ગયો એટલે રાત તો માન જાય કે આજ જૈન ફકીરને કહી દઉં કે એકતાળીનો અવાજ મળી ગયો. ત્યાં જઈને કીધું કે એકતાળીનો અવાજ તો કા મળી ગયો. ક્યાં મળ્યો? તો કે વાયરની અંદર સૂર હાલતા હતા ને એમાં નીકળતો હતો અવાજ. તો કે સૂરને વગાડતા હતા, ઘર્ષણ થતું હતું, એકતાળી કહેવાય. અને મેં એકતાળી કીધી. 6 મહિના ગયા ઓલો ખાવું પીવું ભાવે ને હાવ નબળો પડી ગયો કે આ ફકીરે ધંધે ચડાવ્યો ખરેખર નો ક્યાં કરાય નહીં. આપણે રહેતા હતા એ સારું હતું કે હાવ થાકી ગયો અને છેલ્લે એને એવું થયું થાકી ગયો કે આપણે આ ધંધો કરવો. અત્યારે બધું માથેથી નાખીને કે ભૂલી જાય સામે એટલે હાવ ઉપાધિ બધું પરમાત્માને બધું મૂકી દીધું. હું જે થવું હોય થાય ને પહોંચ્યા ઉઈ ગયો તો સન્નાટો થઈ ગયો. શું થઈ ગયો? અવાજ આવતો હતો અંદર ને અંદર દાંત આવ્યા. હે મળી તો ગયો. પણ હવે આ ફકીરને કેવા જાય? ફકીર પાસે ગયો એટલે શાંતિથી બેસી ગયો. એની મુખની આપણે શું કીધું? પીયુ મીડિયાના પારખા એના અંગમાં ખબર પડી ગઈ કે આને કંઈક મળી. એના ચહેરા ઉપર શાંતિ જોઈ. શું જોઈ? શાંત થઈ ગયો. શું થઈ ગયો? એટલે કે ફકીર કે કેમ? એટલે દાંત કાઢ્યા. શું કર્યા? દાંત કાઢ્યા. એટલે કે આને વસ્તુ એકતાળીનો અવાજ. અલગ પુરુષ કો જીભ્યા નહોતી. એને જીભ તો છે ને, આ જીભ આપણી ઘર્ષણ થાય છે ને ઘડાય છે એટલે શબ્દ બોલે છે. આ તો અલગ પુરુષને જીભ્યા નથી ને અવાજ આવે છે. એટલે નિરાંત મહારાજ કહે છે ગગન ગુફા મેં સેજે સુમિરન તંતે તંત મિલાયા નામ સ્નેહી નેચલ કીના સેવક સદગુરુ આયા. સેવકને સદગુરુ મળી જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા, મૂળે નહોતી માયા, અલગ પુરુષ કો જીભ્યા નહોતી, અવાજ કહાં સે આયા. પછી કહે છે કોઈ પૂજે શિવને શક્તિ, કોઈએ પીરને જગાયા. આસ્થા છે, પૂજે બરાબર છે. તો વિરલો કોને કહેવાય? ગગન મંડળમાં ખોજે. ક્યાં ખોજે? હા, એટલે સવારામ બાપા કહે કે કોઈ તો આવો ગગનગઢ રમવા. અહીંયા ખબર પડશે ધ્યાન શું છે. હા, કોઈ આવો ગગનગઢ રમવા. વિરલા ખોજથે ગગન મંડળમાં ગાફિલ ગોથા. જ્યારે ગગન મંડળમાં જાય ત્યારે એને અંતર્યામી મળે. કોણ મળે? હા, અંતર્યામી બેઠો. કેવો બેઠો? પડે પડનું જાણે. આને તમે બધા તમે નું છેતરી હગીએ, અંતર્યામીને છેતરી હગીએ. ઈ ખબર પડી જાવી જોઈએ કે આની અંદર હવે મારે ગમે એમ કરવું પણ એને નહીં છેતરી હગું. ત્યારે એનું શુદ્ધ પારદર્શક જીવન બને. ત્યાં સુધી બને, ત્યાં સુધી બધા મુખોટા વયા જાય, બધું વયું જાય. ત્યાં સુધી આ મુખોટા જાય નહીં. એટલે મીરાબાઈ કહે છે ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મળે. હું કીધું ઘૂંઘટ પહેરે. શું પહેરે? એમાં આપણો અહંકાર છે ને, અનેક પ્રકારના મોરા છે એની અંદર. જેવો સેવો હાજર થાય. ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મળે. ખાલી કાંઈ કરવાનું નથી કીધું. હું કીધું ઘૂંઘટનો પટ ખોલી નાખ, અનેક મોરા રૂપે હાજર થાય. આપણે ખબર આ જીવનમાં અનુભવવાનો, આપણે જેવી જરૂરિયાત છે ને એવા અમુક પાસે જાવ. તમારે જોવું આ બધું. જેવો સેવો આ તોરલ માતા શું કહે છે? જેવો સેવો ધણીના દરબારમાં હાજર થાય. અંતર્યામી છે. બધાયને છેતરી હેકશું, અંતર્યામીને છેતરી હેકશું
નહીં, નિરલબાઈ ને આ ખબર પડી ગઈ. ખબર પડી ગઈ પછી એને કીધું, અમને મળ્યા અંતર્યામી રે આ ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને મળ્યા અંતર્યામી રે હા ગુરુજી કહો ભજન કેમ કરીએ. લેવાય તો રામ નામ લેવું, દેવાય તો ટુકડો રે દેવો. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. હીરો પડ્યો છે મેદાનમાં, હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લય લેજો. લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને મળ્યા અંતર્યામી રે હા ગુરુજી કહો ભજન કેમ કરીએ. સોહમ નામની ફેરવો માળા સોળી દ્યો શીતળાના શાળા. સોહમ નામની ફેરવો માળા છોડી જો શીતળાના શાળા. ઝીણા માયલા ઝીણા મારા, જીણા માયલા જીણા મારા, ગુરુ છે પરવાળા. ગુરુ છે પરવાળા. ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને મળ્યા અંતર્યામી રે હા ગુરુજી કહો ભજન કેમ કરીએ. 52 તો બજારું લાગે, જવરલા નર કોક જાગે. 52 તો બજારું લાગે, જવર લેનાર કોક જાગે. ધ્યાન ધરીને જોયું શૂન્યમાં, ધ્યાન ધરીને જોયું શૂન્યમાં, ઝીણા ઝીણા વાજા વાગે. જીણા જીણા વાજા વાગે. ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને મળ્યા અંતર્યામી રે હા ગુરુજી કહો ભજન કેમ કરીએ. નિજ નામના પડદા ખુલે પછી ધરણીને આકાશ ડોલે. નિજ નામના પડદા ખોલે ધરણીને આકાશ ડોલે. બોયલા છે કાય નિરલબાઈ, બોલ્યા છે કાંઈ નિરલભાઈ. પ્રભુ પધાર માં
વધાર્યા મારે મોલે ગુરુજી કહો ભજન કેમ કરીએ અમને મળ્યા અંતર્યામી રે હા ગુરુજી કહો ભજન કેમ કરીએ નિરલ પ્રશ્ન કરે છે કે અમને અંતર્યામી પુરુષ મળી ગયા. કેવા મળ્યા? એટલે કહે છે ગુરુને ગોતો તો કાયામાં ગોતશો હું કરું મારા વાલાના. હા, અમને અંતર્યામી પુરુષ મળ્યા. હવે ગુરુજી હવે ભજન કેમ કરવું? પ્રશ્ન મૂક્યો. હું મૂક્યો તો કે લેવાય તો રામ નામ લઈ લ્યો, દેવાય તો તમે ટુકડો દો. હીરો ક્યાં પીડ્યો? મેદાનમાં પીડ્યો. એલા ખુલ્લો કેવો પીડ્યો? હીરો પીડ્યો મેદાનમાં, લેવાય તો લઈ લ્યો. હા, મને અંતર્યામી પુરુષ મળ્યા. આ હીરો મેદાનમાં પીડ્યો. આ જે પરમાત્મા, બધા એમ કહે છે કે પરમાત્મા માં જેટલો ખુલ્લો કોઈ નથી. હકીકત છે, પરમાત્મા ખુલ્લો છે. કેવો છે? નિરલભાઈ કહે છે હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ. પણ આપણે છે એવું જોતા. સદગુરુ એ દ્રષ્ટિ આપે કે જો ભાઈ જેમ છે એમ છે. કેવો છે? સોહમ નામની ફેરવો માળા તમે છોડી જો શીતળાના. હા, શિવજી પાર્વતીને કહે છે સોહમ સોહમ જપો મૈયા. શિવજીએ નામ સુણાયો. નિરંતર કહે છે. હું કહે છે? સોહમ. તું જ છો એલા, તું જ છો. તું ભાગમાં ત્યાંથી નિરંતર કહી રહ્યો છે, પણ આપણી સુરતા બહાર ભટકે છે. તું છો, તું છો, તુહી તુહી. કોઈ તુહી કીધું. સોહમ 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 અસ્મી સોહમ અસ્મી. તું જ બ્રહ્મ છો, તારા સિવા કોઈ છે. સોહમ શબ્દને જાણી લેજો, જાણી લ્યો એના જવાબમાં. એના જવાબમાં જાણી લ્યો કે આ સોહમ કેવા હું. આ સોહમ નામની માળા નિરંતર ફરી. તમે છોડી જો શીતળાના. આ શીતને જ્યાં ત્યાં નાખ્યા જેવું ન કે શીત ફોટા પાડી લે. હું પાડી લે? હા, તમે કેમેરાની નજર કેદમાં છો. આ કેમેરો કેટલા ફોટા પાડે મારો ના જ જાણે. હા, ને પરમાત્માના કેમેરામાંથી કોઈ બસે નહીં. આ આપણને સીસીટીવી કેમેરાના નજર કેદમાં છો એટલે બધા સીધા હાલે. હાલે કે નહીં? તો ઓલો અંતર્યામીનો કેમેરો કેવું છે ને, સીધું જ હાલવું પડે. શું છે? એ ગમે એ કરો, એને જ ખબર જ છે ને. છે ને અંદર સીસીટીવી કેમેરો. આડા હવડા ગમે એમ હાલો, બાકી ત્યાંથી તો કોઈથી બસાય એમ નથી. ગમે એ હોય ને, રાજા રંગ ફકીર ગમે એ. કારણ કે એ સીસીટીવી એવો ગોઠવો છે ને, કારીગર બાજીગર કહેવાય. કેવો કહેવાય? હા, બાજીગર કેવો હોય? જાદુગર હોય ને, તમારે સામે જગતને ગાયબ કરી દે. આ બાજીગર તો એવો છે, જગતને ગાયબ કરી દે ને તમને હલવાઈ ન હોય. આ અંતર્યામી પુરુષ મળ્યો. કયો મળ્યો? એટલે કીધું અંતરમાં બેઠો આત્મા એ બધું જાણનાર, માટે પોતે પોતાને નો છેતરાય. ધરે બીજાના દોષોનું ધ્યાન સમજણ એને ક્યાંથી આવે? આ અંતરમાં બેઠો છે, એને છેતરી શકાય નહીં. સંતો કે શીતને જ્યાં ત્યાં ન રાખવું, સોહમમાં રાખવું. ક્યાં રાખવું? સોહમ નામની ફેરવો માળા છોડી દો શીતળાના. સોહમ શબ્દમાં આવ્યો, સોહમ કંઈક અલગ છે. હા, આ સોહમ સાહેબની જેને ખબર પડી ગઈ. પછી કે છે 52 તો બજારું લાગે, જવહરલે નર કોક જાગે. ધ્યાન ધરીને જોયું, શૂન્યમાં તા ઝીણા ઝીણા બાજુ. આપણે બધે ધ્યાનમાં જોઈએ છે, શૂન્યમાં જોતા. હા, ધ્યાન ધરીને જોયું, શૂન્યમાં ઝીણા ઝીણા વાજા વાગે. ગુરુજી કહો હવે ભજન કેમ કરવું? તો તારે કાંઈ કરવું નથી, તું આવી ગયો ભાઈ. હા, પ્રશ્ન કરે નિરલભાઈ. પછી એને નામ મળી ગયું. નિજ નામના પડદા ખુલ્લા ધરણીને
આકાશ ડોલે. નિજ એટલે પોતાનું નામ મળી ગયું. કોને નામ મળી ગયું? પોતાનું નામ. બીજાનું ના. એ પોતે કોણ એનું નામ મળી ગયું. નિજ નામના પડદા ખુલે, તરણીને આકાશ ડોલે. બોલ્યા નિરલબાઈ, પ્રભુ પધાર્યા મારે આ મોલે. હો, આ મોલે મોલે ઊભી ગયો મોરારી. બીજો કોઈ છે? હા, મોરારી, પ્રભુ પધાર્યા મારે મોલે. અમને અંતર્યામી મળ્યા. જબરજસ્ત મહાપુરુષોના અનુભવ છે. જ્યાં બેઠા ત્યાં તમને મુક્ત દશાનો અનુભવ થાય. આપણે હાલતા ચાલતા બેહતા ખબર અંદર પડવી જોઈએ કે મુક્ત સૌ કે નહીં. આમાં દમ હાલે, ઈમાનદારી પૂરેપૂરી, તો એમ કરતા 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 જીવન નીકળી શકાય એવું મને ખબર પડે. હા, થયું થાય છે, પેલા થઈ ગયા ને હવે નો થાય, ના 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 એવું કઈ છે. આપણી તૈયારી કેટલી છે એટલે ભૂખ ભાંગે એવી છે. આ ગરીબાઈ માંથી મુક્ત થવા એવું છે. ગરીબ છે હો, ખબર પડે ને. મને ઓલા માર નાખે નામ થાય ને ગરીબ જ કહેવાય ને, બીજું હું. હા, ગરીબાઈ છે. આ ગરીબાઈ માંથી અમીર થવાનું છે. શું છે? આતમ ધન અમીર બનાવે. હું બનાવે? તો મીરા નો રાજમાં લલસાઈ જાય? નો લલસાય. નહીં, મીરા નહીં, રોઈ. કેટલા કેટલા હવે તમને જો ગમે એવી લાલચ આપી ફસાણા. કારણ કે ખબર છે દેહ ટકે ત્યાં સુધી જ છે. ગણ્યા ગણ્યા તે ભીતે નામું પૈંડ પડે છે. કાસુ નિરાંત કે એને હેસળ માનો નામ પ્રભુનું. આસુ ઈ તો હેસળ છે. આ દેહ ટકે ત્યાં સુધી. પણ 52 નો અક્ષર ભણો કે તમારે આ દેહ પડી જાય તો જુનાગઢ તો નરસૈયાનું જ કહેવાય હો, મેવાડ તો મીરાનું કહેવાય હો. બાકી 52 માં તો આખો દી ધ્યાન હોય. પણ 53 મો જે અંતર્યામી છે ન્યા હોય. 53 માં ધરે નહીં કોઈ. ઉડલા તમે સત બોલો, નહીતર તમે મત બોલો. ઘણી ગહન વસ્તુ પડી છે આની અંદર. થોડો થોડો રસ પીવાઈ જાય ને તો મને તો એટલી ખબર પડે કે સાખતડા મૂંગો થઈ જાય ને પીવે ઈ મરી જાય. જો રતિબાર ઘટમાં સંતરે તો નક્કી અમર લોક લે જાય. રામ રસ એસો હે મેરે. ફાઇનલ વાત છે. સંતો તમને નબળા વિચાર નો આપે એમ થાય નહીં. નહીં, નબળા વિચાર આવે ને કે હાલ ભાઈ એક દી રોકાઈ ગયો, વયો જા કાઢવાનું. આ જાગૃતિ, તે થોડી જાગૃતિની વાત કરી મને આનંદ આવ્યો. વાહ, નિરીક્ષણ કરે પોતાનું. આવે તો ખબર પડવા માંડે કે આવી ગયું અંદર. હા, ત્યાં જાગૃતિ રાખવાની છે. શું છે? સત્સંગ હાસો એને કહેવાય કે તમારો જાગરણ વધતું જાય. તો માનવું કે સત્સંગ હાસો છે. હું વધારે? હા, જાગૃતિ વધતી જાય, વધતી જાય, વધતી જાય. પૂનમ ઉધી ગઈ, ક્યાં ગઈ? એટલે સવારે અમે કીધું કે કોઈ લગ્ન મંડળ ગઢ રમવા આવો. નો મેં નિર્બંધ થયો, ના તો મને સોડાયો જમપુરી. જાતો મારા ગુરુએ શબ્દ દીધો મને હાસો. છેલ્લે પૂગવાના થયા ને એટલે સવાર આમ કે મારું 14 શીત ચડ્યું સગડોળે. ત્યારે ગુરુએ ખોલ્યા મારા વજરના તાળા. તાળું હતું ને છેલ્લું, ઝાડું કોઈ વાતે તૂટતું નહોતું પણ તૂટી ગયું. આ પર્સનાલિટી ને ઇમેજ ને આ જાય નહીં કોઈ વાતે આમાં. એ તાળું તૂટી ગયું એટલે આને ખબર પડી કે ઓ હું ગગનગઢમાં આવી. જે સત્સંગની અંદર તમને જાગરણ વધારે. બસ એના આત્માથી જ ફોર્સ હોય, બીજો હોય ના. જગતની અંદર જે કરે એ બરાબર. કારણ કે આમે નથી જોતો ને આમે જોતો નથી. જાગૃતિ આપે છે. આ સત્સંગ જેને મળી ગયો, જેના જીવનની અંદર ઠંડક આવે. શું આવે? સમુદ્રની નજીક જાય ને એટલે ઠંડક આવે. એમ આત્માની નજીક જાઓ ને જીવનમાં ઠંડક આવશે, શાંતિ આવશે, પ્રેમ આવશે, દયા આવશે. રાજા હાઈલો જાતો હોય ને એટલે આમ કઈ જોવાનું નથી. એની મેળે મેળે બધા આવીને લાવવાના. એટલે આત્મ રાજા છે. એમાં તમે આવી જાવ ને શાંતિ, દયા ને પ્રેમ ને એ બધું આવશે. દીકરાને લગ્ન કરો ને એટલે બધું વાહે આવે. સમજાય ને એટલી વાતમાં? તો બસ એમ આમાં આત્મ એક સાથે સબ સીધે. આમાં બીજું કઈ આ તો છે બધું સવળું છે. તો સમજાઈ જાય તો સહલમાં છે, સહજમાં છે. આ તો સહજ વસ્તુ છે. કારણ કે વસ્તુ અમૂલક દીધી મેરે સદગુરુ કૃપા કરી અપનાયો. પાયો જે મને રામ રતન ધન પાયો. કારણ કે વારે વારે અવસર મળશે નહીં. ભજન કરી લેજો. હવાયા સદગુરુ મહારાજ.